हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 4 નું વિષય ગણિત પ્રકરણ 1 ઈંટોની ઇમારત વિશે શીખીશું। જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો। આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે। જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું ત્રણ વ્યક્તિના નામ આપ્યા છે તે નામના કડિયા હતા। તેઓએ શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી। આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા હતા। તો તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો કે તે મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો છે। આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો કે આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે અલગ અલગ, અને 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો। તેમાં 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ। તેમાં આપણે પેજ નંબર 2 ઉપર 3 નંબર, 4 નંબર અને 5 નંબર એમ અલગ અલગ 5 પ્રકારની ઈંટોની જુદી જુદી પેટર્ન આપવામાં આવેલી છે। તો પ્રશ્ન નંબર 1, તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો તમને 5 નંબરમાંથી જે પેટર્ન સૌથી વધુ ગમતી હોય તો તે તમારે તે ક્રમ નંબર આ ખાનામાં લખવાનો રહેશે। તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? જો તમે કોઈ આવી પેટર્ન અન્ય જગ્યાએ જોઈ હોય તો હા અથવા નામાં જવાબ આપવાનો છે। કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા। જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ, આપણે એ ભૂલી જ ગયા। ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ। દરેક કડિયાએ ઈંટની અલગ અલગ પેટર્ન બનાવી। શાળાને તેમની સુંદર ઇમારત માટે ગર્વ છે। બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા। તો તમે નીચે જોઈ શકો છો કે તેમાં બાળકોએ અલગ અલગ પ્રકારની ઘણી બધી ઈંટની સુંદર પેટર્ન બનાવેલ છે। આપણે જોઈએ પેજ નંબર 3 ઉપર। તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે। તો તમે જોઈ શકો છો કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે। તો ઠ નામની પેટર્ન જે છે એ વર્તુળાકારમાં બનેલી છે, તે તમે જોઈ શકો છો। તેના પછી જે ક પ્રકારની પેટર્નમાં કઈ રીતે વર્તુળાકાર બનેલો છે તે જોવું હોય તો આપણે દર્પણ રીતે જોઈ શકીએ છીએ, જેમાં 2 રીતે ભાગ પડી શકે અને આપણે બંને રીતે જોઈ શકીએ છીએ। કમાં આપણે એક રેખા દોરી અને દર્પણ રીતે બધી રીતે જોઈ શકીએ છીએ। તમે આ રીતે બનાવીને ગમે તે રીતે જોઈ શકો છો। ખમાં આવી કોઈ પણ પ્રકારની પેટર્ન બનતી નથી અને ગમાં પણ એક પેટર્ન બને છે। તેમાં તમે આડી રેખા દ્વારા પેટર્ન બનાવી અને 2 અલગ ભાગ પાડી શકો છો। ઘમાં પણ આ રીતે ગની જેમ જ પેટર્ન બનાવી અને અલગ રીતે ભાગ પડી શકે છે। ચ નામની પેટર્નમાં કોઈ પણ પ્રકારની પેટર્ન નવી બનતી નથી અને તેમાં પણ કોઈ પ્રકારનો ભાગ પડતો નથી। છ નામની પેટર્નમાં પણ આ જ રીતે નવી પેટર્ન બની શકે છે। તેમાં એક આડી નિશાન અને ક્રોસની નિશાનમાં 2 રેખા દોરી અને જુદી જુદી પેટર્ન બની શકે છે। જ નામની પેટર્નમાં એક ઊભી લીટી દોરી અને તેની પેટર્ન અલગ અલગ બની શકે છે અને જ નામની પેટર્નમાં પણ તે જ રીતે અલગ અલગ પેટર્ન બની શકે છે। ટ નામની પેટર્નમાં ક્રોસની નિશાન કરી અને 2 જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ। ઠમાં તમે જોયું તે વર્તુળાકારની પેટર્ન બનેલી છે। ડમાં પણ એ રીતે ક્રોસમાં પેટર્ન બનાવી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે 11 અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી અને તેમાં અલગ અલગ ભાગ પાડી શકીએ છીએ। હવે બીજો પ્રશ્ન, કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો તે ક। હવે તમે ત્રીજો પ્રશ્ન જુઓ। હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો। તો તમારે તે નમૂનો જાતે બનાવવાનો છે। હવે પેજ નંબર 4 ઉપર ઈંટ કેવી રીતે દોરવી। આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે। આપેલા ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ। જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય તેના પર વર્તુળ કરો। આપણે ઈંટની 3 બાજુ દેખાય તેના પર વર્તુળ કરવાનું છે। તો આપેલા ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે।
પહેલો પ્રશ્ન, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે, જે આપણે 2 બાજુઓ દેખાતી નથી, ફક્ત 4 જ બાજુ દેખાય છે. કોઈ એક બાજુ ચોરસ છે? તો હા, આપણે ઈંટની એક બાજુ ચોરસ દેખાય છે, તો છે આ રીતે ચોરસ બનાવી શકીએ છીએ. ઈંટની સૌથી નાની બાજુ દોરો. ઈંટની સૌથી નાની બાજુ ચોરસ છે, તે તમને દેખાઈ આવે છે. નીચે આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી જ દેખાતી હોય તે આકૃતિ પર નિશાની કરો. આમાં તમને જે ઈંટની નાની બાજુ, ઈંટની બાજુઓ દેખાતી હોય તેના પર તમારે રાઈટની નિશાની કરવાની છે. તો એક આ છે, ત્રીજા નંબરની આકૃતિમાં ઈંટની બાજુઓ દેખાય છે, અને બીજી જે ચોરસ લંબચોરસ છે તે ઈંટની બાજુ છે. આમ 2 પ્રકારની અલગ અલગ બાજુઓ છે જે ઈંટની દેખાઈ આવે છે. તેના પછી છે બીજો પ્રશ્ન, નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેનામાં રાઈટની નિશાની કરો. આમાં પણ તમારે ઈંટની જે બાજુઓ દેખાતી હોય તેમાં રાઈટની નિશાની કરવાની રહેશે. તો આમાં ઈંટની બાજુ દેખાતી ફક્ત એક જ આકૃતિ છે, તેમાં રાઈટનું નિશાન કરીએ. દોરીએ. આ રીતે કંપાસ બોક્સની 3 બાજુ દેખાય તેવી આકૃતિઓ દોરવાની છે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? તો કે ના, ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકીએ નહીં, કારણ કે ઈંટની તો 3 જ બાજુ દેખાઈ શકે. થેન્ક યુ.